નમસ્કાર ફ્રેન્ડ, આજે આપણે જોઈશું કે જ્ઞાન સહાયકની જે અત્યારે વેકેન્સી આવી છે આપણે કેવી રીતે ફોર્મ ભરી શકાય એના વિશે આપણે ડિસ્કસ કરીશું. મેં લાસ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું દરેક વસ્તુ કે જ્ઞાન સહાયક શું છે અને શું કેવી રીતે આપણે કેટલી વેકેન્સી બધું સમજાવેલું છે. આજે આપણે જોઈએ કે જ્ઞાન સહાયકનું ફોર્મ કેવી રીતે ભરી શકે. તો તમે ગૂગલ સર્ચમાં લખશો કે જ્ઞાન સહાયક એસએસએ તો તમારી સામે આવું એક પેજ આવી જશે. તો તમે ત્યાં એસએસએ રિક્વાયરમેન્ટ કાં તો અહીંયા બંનેમાંથી કોઈ બી જગ્યાએ ક્લિક કરશો એટલે તમને આ જ્ઞાન સહાયકની વેબસાઇટ ઓપન થઈ જશે. બરાબર. જ્ઞાન સહાયકની વેબસાઇટ તમે ઓપન થશે એટલે તમને જ્ઞાન સહાયક પ્રાથમિક એટલે આ પ્રાથમિક ગુજરાત આવી ગયું. તો ત્યાં તમે અહીંયા જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ કરીને છે. એડવર્ટાઇઝ પર તમે ક્લિક કરશો એટલે તમને આખી એડવર્ટાઇઝ આવી શકે છે કે 21,000 તમારી સેલેરી થશે, 48 વર્ષની ઉંમર કઈથી કઈ તારીખ સુધી, એ બધું તમને મેં લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું છે. તમે તે વિડીયો તમારે ના જોયો તો જોઈ લેજો. આજે આપણે ખાલી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ડિસ્કસ કરીશું. આ ફૂલ ડિટેલ છે કે કેવી રીતે આખું ફોર્મ ભરવું કે શું શું આખી ઇન્સ્ટ્રક્શન આપેલું છે. અને આપણે અહીંયા જોઈશું મેન્યુઅલ આખું યુઝર મેન્યુઅલ. બરાબર. હવે ફર્સ્ટ આપણે જોવાનું છે કે આપણે રજિસ્ટ્રેશન કરવું પડશે. તો રજિસ્ટ્રેશન આપણે કેવી રીતે કરાય એ અહીં જોવાનું. એ નીચે આપ્યું છે જ્ઞાન સહાયક પ્રાથમિક. ત્યાં તમને લખેલું છે પ્રાથમિકની અરજી અંગેની લોગિન અને રજિસ્ટ્રેશન કરો. તો ફર્સ્ટ તમારે રજિસ્ટ્રેશન માટે ત્યાં ક્લિક કરવાનું. એટલે તમારે ફર્સ્ટ તમે અહીં આવી જશો તો પહેલું પૂછશે કે તમારો સીટ નંબર ટેટ વનનો હોય કે ટેટ ટુનો. ટેટ વનનું અલગ તમે ભરી શકો છો, ટેટ ટુનું પણ અલગ ભરી શકો છો. તો ટેટનો સીટ નંબર અહીંયા લખવાનો છે, તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે અને પાસવર્ડ તમારે નાખવાનો છે આ લોગિન કરતી વખતે. પણ જો તમે ફર્સ્ટ ટાઈમ લોગિન કરો છો તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડે છે. બરાબર. ફર્સ્ટ તો રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરવાનું. તો અહીં સિલેક્ટ કરવાનું કે પાસ કરેલું વર્ષ કયું તમે અહીં જોઈ શકો છો. 2011થી લઈને 2025 સુધી જેટલી બી ટેટ તમે આપી છે એ બધી ટેટ તમે અહીંયા આપી શકો છો. એક્ઝામ ફોર્મ ફિલ કરી શકો છો. બરાબર. એટલે 2011થી લઈને જેટલા બી છે એટલે તો અહીંયા 48 વર્ષની ઉંમર આપવામાં આવેલી છે જેથી તમે ફોર્મ ભરી શકો. પછી અહીંયા ટેટનો સીટ નંબર આપેલો છે. તે ટેટનો સીટ નંબર તમારે નાખવાનો રહેશે. અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાની રહેશે. અહીંયા પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો રહેશે. અહીંયા કન્ફર્મ પાસવર્ડ, જે પાસવર્ડ અહીંયા નાખશો એને પાસવર્ડ સેમ તમારે અહીંયા નાખવાનો. એ રીતે અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની, જે પ્રમાણે ટેટની માર્કશીટમાં તમે એડ કરેલું છે એ પ્રમાણે ટેટની માર્કશીટમાં જે બર્થ ડેટ છે એ પ્રમાણે અહીંયા બર્થ ડેટ નાખવાની. અહીંયા તમારો મોબાઈલ નંબર આવશે અને કેશમાં તમારો ટોટલ નાખી દેવાનું. ટોટલ કે 47 પ્લસ 8 48 અને પછી રજિસ્ટર પર ક્લિક કરી દેવું. એટલે જેવું તમે આ રજિસ્ટર પહેલી પ્રોસેસ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થશે અને તમારો રજિસ્ટ્રેશન નંબર આવશે અને પછી તમને લોગિન કરવાનું ઓપ્શન આવશે. ચલો હું ફટાફટ રજિસ્ટ્રેશન કરી દઉં અને પછી તમને લોગિન કરીને ફરીથી બતાવું. થેન્ક યુ. એટલા બને રહ્યો મારું રજિસ્ટ્રેશન જેવું કરી દેશો એવું તરત જ રજિસ્ટ્રેશન થયા પછી તમને એક એલર્ટ આવશે કે ભાઈ આ કૃપા કરીને તમારો મોબાઈલ નંબર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીં નાખવાનું રહેશે. જેમ કે મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી આના અંદર નાખું છું રજિસ્ટ્રેશન કરીને. તો ઓટીપી હું નાખું અને પછી સબમિટ કરી દેવાનું હોય છે. બરાબર. આ રીતે સબમિટ કરશો એટલે તમારો ફોન નંબર સક્સેસફુલી સબમિટ થઈ ગયો છે એવું તમને પ્રોપરલી એક મેસેજ આવી જશે અને આ તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે આ લોગિનનું પેજ આવશે. તો લોગિનના પેજ પર જઈને તમારે તમારું જે ટેટ નંબર છે, મોબાઈલ નંબર છે, પાસવર્ડ નાખવાનો અને પછી જે તમારું નાખશો છે રીતે હું અહીંયા નાખું છું. મારો આ ટેટ નંબર છે. બરાબર. આ મોબાઈલ નંબર હું અહીંયા નાખી દઈશ અને પાસવર્ડ નાખી દઈશ. અહીંયા ટોટલ કરી દેવાનું. બરાબર. આ રીતે લોગિન કરી દેશું એટલે પછી લોગિન આપણે તમે જોશો અહીંયા કે જેવું તમારું લોગિન થઈ જશે એટલે લોગિનમાં પહેલું જ પેજ તમારું ડેશબોર્ડનું પેજ ખુલશે જેમાં એપ્લિકેશન ફોર્મ, અપલોડ ડોક્યુમેન્ટ્સ અને પ્રિન્ટ એપ્લિકેશન જે પ્રમાણે તમે લાસ્ટ જે કાયમી શિક્ષકની ભરતીમાં વિદ્યા સહાયકમાં ભર્યું હતું એ જ પ્રમાણે આમાં ફોર્મ છે. જ્ઞાન સહાયક છે, પેલું વિદ્યા સહાયક છે. આ એસએસઆઈ દ્વારા લેવામાં આવે છે અને પેલું નોર્મલ ગુજરાત સરકાર દ્વારા. તો આપણે એપ્લિકેશન પર ક્લિક કરીએ તો આપણને ફોર્મ ભરતા પહેલાંની બધી લાયકાત ને બધું પૂછે છે ઇન્ફો. તો તમે અહીં જોઈ શકો છો કે ટેટનો સીટ નંબર, જન્મ તારીખ ઓટોમેટિક બધું આવી જ જાય છે કારણ કે તમારા ટેટમાં જે નંબર નાખેલો છે એ ટેટના નંબર પ્રમાણે તમારી જન્મ તારીખ આવી જશે, ટેટના માર્ક્સ આવી જશે, કુલ મેળવેલા ગુણ અને અરજી નંબર બધું તમારું આવી જતું હોય અરજી નંબર સાથે. પછી અહીંયા લખેલું હોય છે જ્ઞાન સહાયકની પ્રાથમિક માટેની માહિતી. બરાબર. પ્રાથમિક માહિતી એટલે પ્રાથમિક શિક્ષક માટેની. તો પહેલાં તો અહીંયા જગ્યાનો પ્રકાર એ બધું ઓટોમેટિક સિલેક્ટ છે. તમારે 1 થી 5માં જગ્યાનો પ્રકાર પ્રાથમિક જ આવશે. બરાબર. કારણ કે 1 થી 5ની પરીક્ષા તમે પાસ કરી છે. જો તમે અહીંયા 6 થી 8ની હોત તો તમારે 6 થી 8 ધોરણનો આવતું અને તમને કદાચ વિષય ચેક કરવાનો આવતું તમારે. પણ 1 થી 5ની છે એટલે એમાં આવતું નથી. પછી અહીંયા પૂરું નામ તમારું આવી જશે. જેમ કે અહીંયા મારું નામ ઓટોમેટિક આવી ગયું, મારે ફિલ કરવાનું આવતું નથી. જેમ ટેટમાં માહિતી ભરેલી હશે એ જ પ્રમાણે અહીંયા પણ માહિતી આપેલી હશે. અહીંયા મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. કદાચ કયું મિસ્ટેક હોય તો તમારે જોઈ લેવાનું. આ ઓટોમેટિક આવી જતું હોય છે. બરાબર. મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જાય, ઈમેલ એડ્રેસ ઓટોમેટિક આવી જતું હોય છે. પછી તમારું સરનામું, તમારું સરનામું નાખી દેવાનું હોય છે. એ પછી હું તમને કરી દઈશ. પછી તમારે કયું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું, જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો.
તાલુકો તમારે ને પિનકોડ આ વસ્તુ તમારે સરનામું પત્ર વ્યવહારનું સરનામું એ તમારું ક્લિયર હોવું જોઈએ. એ તમારું હાલનું સરનામું નાખી દેવાનું એટલે વાંધો ના આવે. જો તમે કાયમી સરનામું નાખો તો કાયમી સરનામા પર આવશે. કોમ્પ્યુટર લાયકાત યસ કે નો, હા તો આપણે લાયકાત લખવી જ પડશે, હા તો હા, ના તો ના. અને ઓલમોસ્ટ કોમ્પ્યુટર લાયકાત ના હોય તો સર્ટિફિકેટ લઈ લેવાનું પ્રાઇવેટમાં કામ કરીને તો મળી જશે. જ્ઞાન સાહિત્ય તરીકે જોડાવા માંગને પસંદગી જિલ્લો. અહીંયા હવે તમારો મેઇન વસ્તુ અહીંયા આવ્યું કે જિલ્લો તમારે પસંદગી કરવો છે. સપોઝ કે મારે અહીંયા જિલ્લો પસંદ કરવો છે અમદાવાદ, જે પણ જિલ્લો આવતો હોય કે હું પસંદ કરું કે વડોદરા, બરાબર, તો હું વડોદરા જિલ્લો પસંદ કરીશ. કોઈ બી એક જિલ્લો તમને પસંદ કરવા મળશે. આમ એવું નથી કે હું મારો પોતાનો જિલ્લો પસંદ કરું. મને એવું લાગે છે કે મારે વડોદરાની કચ્છ જિલ્લો પસંદ કરવો છે, હું બીજા જિલ્લામાં તો જઈ શકું છું, પણ કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે, બરાબર. પછી એ જ પ્રમાણે એચએસસીની લાયકાત છે. જે તમારે એચએસસી જે કયા બોર્ડ છે એ બોર્ડ સિલેક્ટ કરવાનું અહીંયા. જેમ કે જીએસએબી હોય તો જીએસબી પાસ કરશો, પાસ કરીને વર્ષ નાખશો. પછી પ્રવાહ નાખશો, સામાન્ય વિજ્ઞાન કે જે પ્રવાહ આવતો હોય. પછી બેઠક નંબર નાખશો અને ટ્રાયલ નાખશો. એટલે બેઠક નંબર અને ટ્રાયલ નાખશો અને એટલે તમે ઓટોમેટિક મેળવેલા અહીંયા પછી તમારે મેળવેલા ગુણ અને કુલ ગુણ એ બે વસ્તુ તમે ઓટો નાખશો એટલે પર્સન્ટેજ તમારો ઓટોમેટિક અહીંયા કઢાઈને આવી જશે. તમારે અલગથી કાઢવાની જરૂર નહીં પડે. આ રીતે એચએસસીની માહિતી છે. એ જ પ્રમાણે શૈક્ષણિક લાયકાત એટલે સ્નાતકની માહિતી ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમારે અહીં કરવાનું છે. યસ કરીને ગ્રેજ્યુએશનનું ફોર્મ ભરી દેવાનું છે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા બીએ કર્યું તો બીએના આધારમાં, ના કર્યું તો અધર કરીને જવા દેવાનું. સિલેક્ટ કરી લેવાની યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરવાનું છે. રાજ્ય કયું એ સિલેક્ટ કરવાનું આવશે. યુનિવર્સિટીનું નામ અહીંયા લખી દેવાનું હોય છે. અભ્યાસનો પ્રકાર કયો, રેગ્યુલર છે, એક્સટર્નલ છે, ડિસ્ટન્સ, તો જેમાં તમે કર્યું એ પ્રમાણે લખવાનું હોય છે. પછી પાસ કરેલું વર્ષ અહીંયા લખવાનું હોય છે. એ જ પ્રમાણે અહીંયા તમારો બેઠક નંબર લખવાનો હોય છે, બરાબર. જે સ્નાતક વખતે એક્ઝામ આપી લાસ્ટ યર ટીવાયની એ લખવાનું હોય. ટ્રાયલ કેટલા છે તે 1, 2, 3 જેટલા બી ટ્રાયલ હોય ટ્રાયલ લખવાનો હોય છે. એ જ પ્રમાણે મેળવેલા ગુણ જે પ્રમાણે ટેટમાં આપણે ભરી છે ફોર્મ, એ જ પ્રમાણે તમારા ટેટમાં અહીંયા જ માર્ક્સ ભરવાના મેળવેલા ગુણ અને કુલ ગુણ ઓટોમેટિકલી અહીંયા તમારા પર્સન્ટેજ નીકળી જશે, બરાબર. પછી તમારા અનુસ્નાતકની લાયકાત, જો તમે અનુસ્નાતક કર્યું હોય તો ઠીક છે, ના કર્યું હોય તો કશું નહીં, આ ભરવાની જરૂર નથી. પણ જેને અનુસ્નાતક કર્યું છે તો સિલેક્ટ કરીને જવાનું, ના હોય તો કશું નહીં. અનુસ્નાતકની લાયકાત, બરાબર, એ કશું આવતું છે જ નહીં મારે ઓલરેડી. એ પણ તમારી યુનિવર્સિટી નાખી દેવાનો, અભ્યાસનો પ્રકાર છે એ જ પણ જે તે તમે ગ્રેજ્યુએશનમાં નાખ્યું એ પ્રમાણે માસ્ટર્સનું નાખી દેવાનું. પછી મેઇન વસ્તુ આવી તમારી તાલીમી લાયકાત. આ મેઇન મુખ્ય વસ્તુ છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું તમારે લાયકાત છે. તમારી લાયકાત જોઈ લેવાનું કે તમારી લાયકાત કઈ છે. પીટીસી, ડિપ્લોમા, ડીએલએડ, જે પ્રમાણે તમે જે કાયમી શિક્ષક વિદ્યા સહાયકમાં ભર્યું તો એ જ પ્રમાણે સેમ ટુ સેમ આવી રહી છે. અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે, તમારું ગુજરાત રાજ્ય. યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરવાનું હોય છે. કોલેજનું નામ લખવાનું હોય છે. વર્ષ પાસ કર્યાનું વર્ષ લખશો, બરાબર. એટલે ઓટોમેટિક અહીંયા તમારે કુલ ગુણ મેળવેલો ગુણ આવી જશે. પછી બેઠક નંબર લખશો જે લાસ્ટ યરનો, અને પછી અહીંયા ટ્રાયલ લખવાનો, અભ્યાસનો પ્રકાર રેગ્યુલર, બધા રેગ્યુલરમાં જ હોય છે. અને માન્ય છે આઈસીઆઈની, એનસીટીની, તો હા યસ છે. મેળવેલા ગુણ અને કુલ ગુણ એટલે ઓટોમેટિક તમારે પર્સન્ટેજ લખીને આવી જશે. એ જ પ્રમાણે આખું ફોર્મ તમે ભરી દેશો એટલે લાસ્ટમાં સેવ અને નેક્સ્ટ કરીને ઓપ્શન આવી જશે, બરાબર. તો આખું ફોર્મ હું ભરી લઉં અને પછી તમને નેક્સ્ટ આગળની પ્રોસેસ શું છે તમને બતાવું. એટલે મેં વિડીયોમાં બનાવી રહ્યો ચાલુ રહ્યો છું, એટલે હું મારું ફોર્મ ફટાફટ ભરી દઉં. જેવું ફોર્મ તમે ફિલઅપ કરી દેશો એટલે નેક્સ્ટ સ્ટેપ તમારે આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું, બરાબર. અહીં તમે પાછું જોઈ શકો ડોક્યુમેન્ટ અપલોડ, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તમને બતાવી દઉં. એસએસસીનું પ્રમાણપત્ર છે એ તમારે અહીંયા ક્લિક કરશો એ તમારે ફાઇલ ચૂઝ કરવાની અને તમે અપલોડ અહીંયા પછી છેલ્લે અહીંયા પર અપલોડ કરી દેવાનું. આ કમ્પલસરી વસ્તુ છે, બરાબર. એચએસસીની માર્કશીટ છે, ટેટની માર્કશીટ છે, આ સ્નાતકની આ જે ફુંદરી બતાવ્યું લાલ એટલે તમારે કમ્પલસરી છે. સ્નાતકની માર્કશીટ તમારે જે ટિક માર્ક કરેલું છે જો તમારી જોડે હોય તો ટિક કરીને તમારે અપલોડ કરવાનું, ના હોય તો તમે 1 થી 5 અપલોડ કરી શકો. ગઈકાલ સુધી એવું નહોતું પણ આજે અપડેટ થઈને આવી ગયું છે એટલે જે લોકો સ્નાતક નથી એ લોકો પણ ફોર્મ ભરી શકે છે, બરાબર. ગઈકાલે નહોતા ભરી શકતા. પછી આ પીટીસી ડીએલએડ વાળું છે એ ફરજિયાત છે. અનુસ્નાતકની માર્કશીટ જો તમારી હોય તો તમે કરી શકો છો. પછી એનસીઆરટીની એનસીટીઈની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની ફરજિયાત છે. પ્રમાણપત્ર સ્નાતકનું ડિગ્રી અપલોડ કરવાનું જો તમારી જોડે હોય તો. પછી જે અન્ય જે ફૂતરીમાં જે તમારે એક્સ્ટ્રા હોય તે બધું તમારે કરીને તમારે અપલોડ કરવાનું રહે છે. ઉમેદવારનો ફોટો, સિગ્નેચર એ તો તમારે અપલોડ કરવાનું છે. અને પછી હું ખાતરી આપું છું જાહેર કરીને તમારે કન્ફર્મ કરી દેવાનું એટલે તમારા ડોક્યુમેન્ટ બધા અપલોડ થઈ ગયા હશે એ તમને અપલોડ થઈ જશે. હું ફટાફટ અપલોડ કરી દઉં, 1 મિનિટ મને આપો ખાલી, હું અપલોડ કરીને તમને બતાવું. તમે એ જોઈ શકો છો કે ફોટો બધા જે ડોક્યુમેન્ટ છે મેં અપલોડ કરી દીધા છે. જો ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એટલે અપલોડ જ લખેલું આવશે અને બાજુમાં તમારે જે અહીંયા ફરજિયાત છે અને જે વ્યૂ કરીને જોવું તમે જોઈ શકો છો. રિમૂવ કરવું હોય તો ફરીથી રિમૂવ કરીને નવું અપલોડ કરી શકશો. તો જે માર્કશીટ તમારી અહીંયા ફરજિયાત છે તે અપલોડ કરવાની છે અને જે તમારી પાસે છે એને ટિક માર્ક કરીને કરવાની છે એ પણ તમારે ટિક કરીને તમે અપલોડ કરી શકો છો. તમે જોઈ શકો ફોટો અપલોડ બધું અપલોડ થયા પછી તમારે છેલ્લે હું ખાતરી આપું છું
બાહેધરી પર ક્લિક કરવાનું છે. તમારે જોઈ લેવાનું કે ફરીથી કંઈ બાકી તો રહી ગઈ નહીં. તો એ બધું અપલોડ કર્યા પછી વ્યૂ કરીને પછી અહીં તમારે કન્ફર્મ, એના પર કન્ફર્મ કરજો એટલે તમારે સક્સેસફુલી સ્વીકારવામાં આવી. હવે તમે પ્રિન્ટ કાઢ લેશો. એ પર તમે પહેલાં એપ્લિકેશન ભર્યું, હજી અપલોડ કર્યા ફોર્મ, અને પછી પ્રિન્ટ એપ્લિકેશન એ પ્રિન્ટ કરશો એટલે તમને પ્રિન્ટ અહીંયા મળી જશે તમારી. જો અહીંયા પ્રિન્ટ કરીશ એટલે મને પ્રિન્ટ આવતું આવી જશે. તો એ રીતે આખું તમારે ફોર્મ ભરવાનું હોય છે. આના રિલેટેડ તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને એના વિશે કોઈ બી પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આપી શકીશ. અને વધારે વિડીયો માટે તમે મારી ચેનલ છે ત્યાં પણ તમે જોઈને ચેનલ જોઈ શકો છો, બીજા વિડીયો પણ જોઈ શકો છો. તો ધન્યવાદ, થેન્ક યુ સો મચ, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો બીજા વિડીયો માટે. થેન્ક યુ.